જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ ખાતે આ ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય સંજય કોડિયા તેમજ અન્ય આગેવાનોએ પ્રધાનમંત્રી દ્વારા લોક કલ્યાણના કરેલ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। सामान्य मानस ने खबर જ નથી એવી યોજનાઓ સરકારની તમામ યોજનાઓ એ તમામ યોજનાઓનો લાભ અમે ત્યાંથી આપવાની શરૂઆત કરી। સન્માન કરશે માનસિંહભાઈનું કેસ દ્વારા સ્વાગત। मिलन भाई हमें 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 मिलन भाई वाली साइड देखा हमने करूँ मिलन भाई पहला नाम मंत्री साहब ये पासों पर काम तो અને આપણે એક સમય એવો હતો કે બેંકમાં અકાઉન્ટ અમારા ગામડામાં રિસેન્ટમાં તો હતી તો ત્યાં પણ 2 લાખ રૂપિયાની સ્કોલરશીપ સરકાર આપે છે। ક્યાં લેવા જવાના આપણે ખબર જ નથી। જોવા મળ્યો છે કે વાલી દીકરી યોજનાનો લાભ કે દીકરી 8-10 મહિનાની થાય, વર્ષ દિવસ ઉપરથી નહીં, પણ 8-10 મહિનાની દીકરી થાય ત્યારે અમારે કામ કિસાન સન્માન નિધિના માધ્યમથી 6000 રૂપિયા આપણને 6000 લાખના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના જે પૂર્ણ થયા છે એના ભાગરૂપે સમગ્ર પ્રદેશમાં અને સમગ્ર દેશમાં જિલ્લા મથકે આવા ભૌતિક સંમેલનો થાય છે અને એમાં આજે જૂનાગઢ મહાનગરમાં મારે 12 રૂપિયા હતા કેટલા મારે ખાલી આંગળી ચેન્જ પૂર્ણ આપણે કરવાનું છે। અહીંયા બેઠેલા લોકોનું વિનંતી, તમારા ઘરમાં, પરિવારમાં, આજુબાજુમાં જે આપણા કોઈ કામ કરવાવાળા બેન આવતા કે એને એટલું અહીં કહી દેવાય કે ભાઈ તું કઈ ના કરતો કઈ નહીં, પણ તું ખાલી 20 રૂપિયાનો વીમો લઈ લે છે। વીમા સુરક્ષા યોજનાનો એક વીમો 20 રૂપિયાનો લઈ લે છે। सांसद केवा श्री मानसिंह भाई एक कार्यकर्ता काम करता करता भारतीय जनता पार्टी में बूथ ना प्रमुख थी प्रदेश अध्यक्ष बनी सके आ भारतीय जनता पार्टी में शक्य है। एक परिषद में काम करता है, युवा मोर्चा में काम करता है, एक सामान्य कार्यकर्ता अत्यारे गुजरात मॉडल की देश में चर्चा था અને 2014 માં દેશના સદનસીબે હું દેશના સદનસીબ ગણીશ કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ બન્યા। મિત્રો, આ વ્યક્તિએ જ્યારે દેશમાં સુકાન સંભાળ્યું ત્યારે એણે નાનપણમાં મારી અને તમારી જેમ સમાજમાં કામ કર્યું હતું, ગરીબી જોઈ હતી, એણે જાહેર જીવનમાં કામ કર્યું હતું। કોંગ્રેસના શાહજાદાઓએ કોઈની ગરીબી જોઈ નહોતી, એટલે એમને ગરીબ લોકોની, મધ્યમ વર્ગની કઈ પીડા છે ખબર નહોતી। મોદી સાહેબને એક એક પીડા ખબર હતી અને એટલે એમણે જે યોજનાઓ બનાવી એ બધી મધ્યમ અને સમાજના વર્ગ માટે, સમાજના હિત માટે બનાવી। સાથે સાથે આ દેશનું અર્થતંત્ર કે જે 2014 માં તૂટી પડવાના સમય ઉપર આવી ગયું હતું, એમાંથી આ તંત્રને બહાર કાઢવાનું કામ આ મોદી સાહેબે કર્યું। મિત્રો, હું તમને એક વાત કહું, 2014 માં આપણે આઝાદ થયા 1947, 2014 માં એટલે કે સિંહભાઈ અને સંજયભાઈ, મારે એમ તો નહીં કહેવાય પ્રદીપભાઈ કે મારે કઈ હવે કહેવાનું વ્યૂ નથી, પણ જ્યારે એક જનપ્રતિનિધિ ના અવિરત લોકોનો વિશ્વાસ પેદા કરી અને નેતૃત્વ એ ખૂબ અઘરું હોય છે। આજે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂરા થયા। 4398 દિવસ
નહેરુજીનો એ રેકોર્ડ હતો કે એમણે આ દેશ ઉપર પ્રધાનમંત્રી તરીકે 4,398 દિવસ ચૂંટણી લડી અને એ એમનો રેકોર્ડ હતો. પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 4,398 થી વધારે દિવસો થઈ અને આજે જુનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ કોવેલિયા તેમજ જુનાગઢ મહાનગરમાંથી તમામ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે એટલે ડીબીટીના માધ્યમથી બેંકના માધ્યમથી એમના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓને પહોંચાડવાનું કામ કર્યું. આવી રીતે યુવાઓને કેન્દ્રમાં રાખી ત્યારે આપણે બચાવ પડશે. પણ જ્યારથી દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને જ્યારે આ દેશ ઉપર કોઈએ આતંકવાદી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એને જડબાતોડ જવાબ આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ આજે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશમાં એક ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરી અને આજે સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યારે આવનારા સમયમાં 12 વર્ષમાં જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો, આ દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ કર્યું, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અને સરકારે નિર્ણયો કર્યા, આ દેશની મહિલાઓ, યુવાઓ તમામ ક્ષેત્રને આ 12 વર્ષમાં જે યોજનાઓ બનાવીને જે નિર્ણયો કર્યા એ લોકો સુધી પહોંચાડ્યા. ત્યારે લોકોને વધુમાં વધુ આ વાત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ એટલે 4,399 દિવસ કરી અને વધારે સમય આ દેશમાં નેતૃત્વ કર્યું છે. ત્યારે અવિરતપણે વિકાસ કરી અને વધુમાં વધુ પહોંચી એટલા માટે આ 12 વર્ષની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને જ્યારે આ દેશના નેતૃત્વની વાત હોય ત્યારે આ દેશને એક મજબૂત ભારતની કલ્પના આજરોજ કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂરા થતા એમના મીડિયા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે ભાગ્યશાળી છીએ કે જૂનાથી ઉના સુધીના વિસ્તારમાં આપણને 2 સાંસદો મળ્યા છે. રાજ્યસભાની લોકસભા એમાં આપણે રાજેશભાઈ, માનસિંહભાઈ, જૂનાગઢના પ્રથમ નાગરિક પ્રવેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન, સેન્ટ્રલ લોકલ મીડિયા ડાયરેક્ટર પ્રદીપભાઈ ઉપસ્થિત સર્વે ભારત બહેનો. 12 વર્ષ સેવા સુશાસન અને જનકલ્યાણને જ્યારે નરેન્દ્રભાઈ ઉજવી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી એક વિચાર જનતા સુધી પહોંચે એમના માટેનો મીડિયા સંવાદ છે કે 12 વર્ષ પહેલાની સંસ્કૃતિ અત્યારે જુનાગઢનું પણ તાજેતરમાં જે ફાટક મુક્ત જુનાગઢ થયું હોય, આ પણ જો કોઈને સહી મેળવ્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા પણ એક પ્રશ્ન પ્રાણ મુક્ત પ્રશ્ન થયો હતો એ વરદાન સમાન છે. જે પ્રમાણે આપણા સ્વજનોને, આપણા વડીલોને જ્યારે દવાની મુશ્કેલીઓ પડતી અને જ્યારે દવાખાનામાં ખૂબ ખર્ચ થતો, પણ હવે નરેન્દ્રભાઈના શાસનમાં 12 વર્ષમાં જે આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ દ્વારા 10 લાખ સુધીની વીમા સહાય યોજના મળે છે અને જે લોકો માટે પણ એક વરદાન સમાન છે કે અત્યારે બીમાર પડે છે તો મુશ્કેલી નથી પડતી, આ નરેન્દ્રભાઈના શાસનમાં થયું છે. 370ની કલમ હટાવવાનું જો કોઈને શરીર થતું હોય, એક દેશ में 2 प्रधान नहीं चलेगा નારા સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ બલિદાન આપ્યું હોય અને આ બલિદાનને સાચા અર્થમાં કોઈ ચરિતાર્થ કર્યો હોય તો 370ની કલમ હટાવીને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે દેશને કાશ્મીર સાથે ભારત સાથે જોડવું હોય તો આ જશ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના સ્થાપકો દ્વારા જ્યારે વિચાર મૂકવામાં આવ્યો તો 12 વર્ષની મહેનતના અંતે પણ આ પરિણામ મળ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વને જાય છે. ખેડૂતોને ખાતર અને દવા માટે જ્યારે મજબૂત થતા હતા ત્યારે એમને ખેડૂતોને પણ આજે જ્યારે ખેડૂત લક્ષી જેટલી પણ યોજનાઓ બહાર પાડીને ખેડૂત લક્ષી જે વરદાન રૂપી આજે જેટલી પણ યોજનાઓ આવી છે એના માટે પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર માની એટલો ઓછો છે.
પોતાનો ધંધો શરૂ કરવા માટે મુદ્રા લોન હોય, પોતાનો ધંધો શરૂ કરવા માટે બેંક દ્વારા ગેરંટી ન મૂકવામાં આવતી હોય, યુવાનોને પણ અત્યારે ફર્ધર એજ્યુકેશન માટે હોય કે ફોરેન એજ્યુકેશન માટે હોય, સરકાર પોતે સામેલ પડે છે અને સરકાર પોતે એટલી પણ યોજનાઓ થકી પોતાના સ્ટાર્ટઅપને પણ આગળ વધારી શકે છે. આજના દેશને યુવા ધનને સ્ટાર્ટઅપ થકી પણ જે પ્રોત્સાહન મળ્યું છે એના માટે પણ આ દેશની સરકાર નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ આભાર માને એટલો ઓછો છે. જે પ્રમાણે અત્યારે ભારતીયો માટે ગર્વથી કહી શકાય, માત્ર ને માત્ર ભારત દેશમાં પણ નહીં પરંતુ આખા વિશ્વમાં ગર્વથી જો કોઈ માથું ઊંચું કરીને આપણે ચાલી શકતા હોય, આખા વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિ હોય કે જેને 32 દેશોનો સર્વોચ્ચ સન્માન પદ પ્રાપ્ત થયું હોય અને 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આનો જજ પણ જો કોઈને જાય છે 12 વર્ષમાં તો નરેન્દ્રભાઈ મોદીનું શાસન દરમિયાન જાય છે. 4399 સુધી જ્યારે નરેન્દ્રભાઈ દેશમાં લોંગેસ્ટ સર્વિંગ પીએમ તરીકે જ્યારે પોતે જવાબદારી એ વિક્રમ સ્થાપ્યો છે, પરંતુ આપણને પણ એક ગર્વ થાય કે ભૂતકાળમાં પણ જે પ્રમાણે એક વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હોય કે જવાહરલાલ નહેરુ હોય, દરેક લોકો દેશની સેવા કરેલી છે, પરંતુ લોંગેસ્ટ પીએમ તરીકે